મિત્રો આપને જે આ ભારીઓ આવે છે ને ધાણાની આંબાની અંદરથી, એનો કલર થોડોક લાઇટ વાળો સારો છે ફર કરતા. આવો કલર છે 72-50. હજી નવું તો ઘરે પડ્યું છે. 2 ટ્રેક્ટર છે 72-50. એક ચેલેન્જર મોડલ કેતનભાઈ કટારિયા. આંબાની અંદરના બધા અત્યારે ભારીઓના ખાડલાની ભારીઓથી મિલાઈ ગઈ છે. 29 બોરા થયા છે આ રાજધાનના મોટા. આપને અત્યારે 2, 4, 6 ને 7 ને 8મું બાચકું ભરાય છે ધાણાનું. તો મિત્રો ધાણાના ભરિયા બનાવવાનું કામ આલે છે. આપણે 3 વીઘાની કટકી છે ને આપણે ધાણાના ભરિયા બનાવી છે. જે આગળ છે ને 2, 3, 4, 5, 6 ને 7 બનાવી નાખ્યા. 8મું છે. આ 3 વીઘાની કટકીમાં એમ લાગે છે કે 20 ભર થાય. આપણે આ 3 વીઘાની કટકીમાંથી ને ઓલા બાજુના કટકામાં લઈ લેવાના છે, કેમ કે આમાં છે ને આપણે 3 વીઘામાં ખેડ કરવાનું છે, વાવેતર કરવાનું છે. તો મિત્રો ફરી એકવાર તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે. આજે આપણે ધાણાની ફૂંકણી આંકવાના છે ને આપણે આપણો ટ્રેક્ટર લઈને આવી ગયા ચીપીઓ આંકવા. આપણે ઘરની જ ધાણા કાઢવાના હોય. તો વિડીયોમાં આગળ તમને હું બતાવીશ. આપણે જો અત્યારે ફૂંકણી માંડવાનું કામ ચાલુ છે. તાલપત્રી એક પથરાઈ ગઈ છે. તાલપત્રી પથરાઈ ગઈ છે ને જે આ કેતનભાઈની ફૂંકણી આવી ગઈ છે ધાણાની. જો હમણાં લગાડશે ને એટલે આજે બપોર થઈ ગયા. અત્યારે બપોરા કરીને ચાલુ કરવાના છે. કાલે આ બાજુ ઢગલા પડ્યા છે આપને. આ બીજી તાલપત્રી પાથરી દીધી છે. પવન આજ બહુ છે ને માલ કેવોક નીકળે. 1 વાગે ચાલુ કર્યું એટલે આપણે સાંજે 10 વાગી ગયા. 10 વીઘાના હાય ધાણા આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા ચીપિયામાં. અત્યારે ગોઠવાઈ ગયા અને આપણે પેલો ભર મેળવી દીધું છે. આપણે ચાલુ કરી દીધું. ફાઇનલી મિત્રો આપણે ફૂંકણી ચાલુ થઈ ગઈ છે. કેતનભાઈની અત્યારે ફૂંકણી મેળી દીધી છે. તો કલર તો ધાણાનો કેવોક આવે આયલા પછી ખબર પડે. હવે તો ઢગલો થાય પછી. અત્યારે ચાલુ કરી દીધું. 1:30 વાગ્યા છે બપોરના. હજી ચાલુ કર્યું છે. ધાણાનું પડવાનું લોયામાં ચાલુ થઈ ગયું. શ્રીખાણા સાઈડ થઈ ગયા છે ને મિત્રો કાંઈક આવો કલર છે, મીડિયમ કલર છે. એવું બધું કાંઈ છે નહીં. જાખા દાણા બહુ છે, લીલાવણી નથી. પણ આમ દાણા જાડા છે. દાણે જાડું સારું છે. આપણે આ કેતનભાઈને સમ્રાટની ફૂંકણી છે. 4 વર્ષ થઈ ગયા છે. ફૂંકણીનું કામકાજ સારું છે. અનુભવ હે ને એટલે સારું ચોખ્ખું આવે. 11 રસે હાલે છે. 11 રસે ચાલુ છે ને અત્યારે તો આ ઘરમાં ક્યાંય ઘર છે નહીં ને સારું પી લે છે. જાપમાં ભાગ્યો સંજય. ભાર્યું ચાલુ થઈ ગઈ આંબામાં છે. મારે જો આ ચીપીઓ આંકવાનો છે ને અંદર જો મજૂર છે ને ઓલી ભાર્યું હારે આગળથી આંબાની અંદરથી બધે. જ્યાં જોવો કામના જોવો છોકરા. આ બાજુ કાંતું રિટર્ન પાછું જાય છે અંદર. મિત્રો આપને જે આ ભારીઓ આવે છે ને ધાણાની આંબાની અંદરથી, એનો કલર થોડોક લાઇટ વાળો સારો છે ફર કરતા. આવો કલર છે.
ઘટાડીએ. ને જે આ ભારીઓ જે અંદરથી આવે ને આંબાના અંદરથી એમાં કલર સારો થાય. એ તમારે ધાણા હોય તો ભલે મહેનત થોડીક વધી જાય, પણ જો આવી રીતના ભારીઓ કરો ને તો કલર સારો આવે. ભારીઓ હારવાળા લોટકા હે એટલે સ્ટોક થઈ ગયો જાય ભારીઓનો. આપણે કે હજી ભરે કે ટ્રેક્ટરમાં ઉલારવો નથી પડ્યો. પેલો મેલો તો મેલો. અને ભારીઓવાળા 4 જણા ભારીઓ હારે એટલે જો આંબાની અંદર તો ઉગવા નથી દેતા. જો ઓરવાળા સ્ટોક થઈ જાય છે ભારીઓ. એટલે અત્યારે ભારીઓ આવે ને પીલાઈ જાય છે, આવે ને પીલાઈ જાય છે. એટલે આપણે અત્યારે ઘરે કે ટ્રેક્ટરથી નહીં ઠલાવવા પડે. સાંજે જરૂર પડશે મને છે ટ્રેક્ટર ત્યાં સુધીને આપણે આરામ કરવાનો. ને આપણે અત્યારે 2, 4, 6 ને 7 ને 8મું બાચકું ભરાય છે ધાણાનું. આવો કાંઈક કલર હે મિત્રો. મીડિયમ કલર હે ધાણામાં. ધાણે સારું દેખાય. હવે ભાવ તો શું આવે, આપણે ગોંડલ લઈ જાવ ને કાં પછી અને જામજોધપુર લઈ જાવ. શું ભાવ આવશે હું તમને વિડીયો બનાવીને નાખી દઈશ. 3 વાગ્યાના ચા પાણી પીને પાછું ચાલુ કરી દીધું હે. મિત્રો તમને જે આ પાછળ ડુસાનો જે ઢગલો દેખાય છે ને ફૂકણી હાલે ને અત્યારે, એની માથે આપણે એને દેશી ખાતર નાખી ને આપણે ખાતરની ચોકડી કરવાની છે. તેના માટે જો અત્યારે પાછળ ઢગલો થાય, આમાં જ આપણે દેશી ખાતર મિક્સ કરીને નાખી દેવું. આપણી પાસે અત્યારે ગયા વર્ષનું લીધેલું 8-10 ટોલી દેશી ખાતર પડ્યું છે. એટલે આપણે આની ઉપર નાખી દેવું ને માથે ધૂળ વાળી દેવું, ચોકી બનાવી નાખશું. એટલે આપણે દેશી ખાતર આપણે 10 વીઘામાં ભરાઈ જાય. 18 બોરા ભરાઈ ગયા અને હજી તો આંબાની અંદર હાલે હારવાનું ભાર્યું. આપણી પાછળ અત્યારે મિત્રો ધાણાની ફૂકણી હાલે. આપને અત્યારે આરામ છે. એનું કારણ કે અંદર ભારીઓ હારે આંબાની અંદર. એટલે જ્યારે ભારી પૂરી થાય ત્યારે આપણે ટ્રેક્ટરથી આપણે ભર હારવાના થાય. ને આપણે ભરે જો આ બાજુ હજી બારે આપણે 2 વીઘા કટકી છે, એમાં 15 ભરી છે. ને બાજુના 3 વીઘાના જે આપણે ભર હાર લીધા હતા પાછળ ટ્રેક્ટરને પાછળ ઢગલો કરી લીધો હોય, એ 20 ભર આપણે પાછળ ટોટલ 35 ભર આપણે પીલવાના હે. આપણે તો જે ભર ટ્રેક્ટરમાં ઓલરેડી અહીંયા લેવીને રાખી જ દીધું હે. ભારીવાળા હારી ખેંચ રાખે, 4 જણા હારે હે, માલ ખૂટવા નથી દેતા. આંબાની અંદરના બધા અત્યારે ભારીઓના ખાટલાની ભારીઓથી પીલાઈ ગઈ છે. 29 બોરા થયા છે આ રાજધાનના મોટા. આપણે હવે હે ને ટ્રેક્ટરથી આપણે ભર હારવાનું ચાલુ કરશું. આપણે લમસમ અટકરે 4.5 વીઘા જેવું અંદર આ વાવેતર થયું હતું. એમાંથી આપણે 29 બોરા ભરાણા હે આખા. તો મિત્રો સાંજના 6:45 વાગી ગયા હે. આપણે ભર હારવાનું કામ ચાલુ કરી દીધું હે. આગળની સાઈડમાં બધાય ભર પીલી નાખ્યા હે. હવે પાછળની સાઈડના 25 ભર બાકી છે. કેવું કાલે પછી ખબર પડે કે હવે જો સારું હાલે તો આજ પીલી લેવું હોય ને પછી કાલે. મિત્રો તમે વિડીયોમાં પહેલી વાર જો વિડીયો આપણે જોતા હોય ને આપણી ચેનલને ફોલો ના કરી તો ફોલો કરી લેજો. જેથી તમને નવા વિડીયો જોવા મળતા રહેશે. ને જે આપણે અહીંથી બગીચો દેખાય છે આંબાનો, આપણે બગીચાને આંબાના વિડીયો આવતા રહે નવા. તો આપણી ચેનલને ફોલો કરી લેજો. જે આપણે સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર જે લીધું હતું ને કંઈક આવું બની ગયું અત્યારે. તમને એનો આખો લુક બતાવી દઉં. આપણે હાથે જ કલર કામ કરી ને બધું બનાવેલું, સાઈડ લઈને આપણે જાતે જ બધું ફિટ કરેલું છે. આમાં કંઈક આવું થઈ ગયું. 1999નું મોડલ છે, 26 વર્ષ જૂનું. આપણે ખાલી આ 90,000માં લીધું હતું. આ લાઇટોની બધું આપણે હાથે ફિટ કરેલ છે. અરીસાની પાછળની લાઇટો
અત્યારે સાંજ થઈ ગઈ છે, હજી ચાલુ છે, 7:15 થયા છે, હજી 20-22 ભર પીલવાના. હા તો મિત્રો આપણે રાતના અત્યારે 10 વાગી ગયા છે, હજી આપણે 6 ભર બાકી છે. હજી આપણે 6 ભર બાકી છે, રાતના 10 વાગી ગયા, હજી ફૂકણી ચાલુ હોય આપણા. એટલે હજી આપણે કલાક 1.5 કલાક જેવું કામ છે, કામ તો બધું બાકી છે. હજી આપણે કલાક 1.5 કલાક થઈ ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે રાતના 11 વાગી ગયા છે. કાંથા પીસાનું કામ હાલે છે, જ્યાં કાંથા પીસાના ઢગલા થાય છે પાછળ. એટલે આપણે સીતારામને જ્યાં છૂટો મેળીને મસ્તીમાં હે જ્યાં હાલે હાલ કાંતું નીકળે છે અત્યારે. ને 5 જેવા બોરા ભરાઈ ગયા હા બધે. કાંતાનો માલ આવે છે. રાતના 11 વાગ્યા, 10 કલાક આવેલી ફૂકણી. મિત્રો આપને આજે ગોંડલ યાર્ડમાં ધાણા નાખવા આવ્યા છે. પિલોર નંબર 17 ની અમે આપણે ધાણા ઉતારી છે ને આવક ધાણાની બોરી છે. માલ ક્યાં હમાતો નથી હો. આપણે અત્યારે 11 વાગી ગયા કોઈ ગયા હતા. આપણે 5 દાગીના, હા 64 5 દાગીના ધાણાની આવક. એટલે મિત્રો કાંઈ ઘટે નહીં. સાંજના 11 વાગી ગયા ને હજી તો લાઈનમાં કલાક ઊભા હતા. આવક બોરી નહીં હો ભાઈ. આપનો વારો કાલે નહીં આવે, પરમ દિવસે આવશે હરાજીમાં. ધાણા આપણે અત્યારે ઉતરવા માંડ્યા છે. 64 બોરા હે ટોટલ.